નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે છે એ વર્ક અસિસ્ટન્ટ અને ટ્રેઝરની જે છે એ બહુ બધી જગ્યાઓ બહાર પાડી દેવામાં આવી છે। તો આજે આપણે વિડીયોમાં જે વર્ક અસિસ્ટન્ટની જે છે 994 જગ્યાઓ જે છે એના વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન લેવાના છે કે તમારે એપ્લાય કઈ રીતે કરવાનું રહેશે, ત્યારબાદ કયા ડોક્યુમેન્ટ જોઈશે, પ્રોસેસ શું રહેશે, કેટલી ફી ભરવાની રહેશે, કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ અવેલેબલ છે, ત્યારબાદ જે છે તમને કેટલું એજ હોય તો ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો। આ સંપૂર્ણ ઇન્ફોર્મેશન આજે આપણે વિડીયોમાં લેવાના છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બંનેમાં પિન કરું છું, તો ત્યાંથી પણ તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, કેમ કે આખી જ પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવશે। તો શરૂ કરી આજનો આ વિડીયો। તો એ તમે જોઈ શકો છો કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જે છે આપી દેવામાં આવી છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે છે વર્ક અસિસ્ટન્ટની વર્ગ 3 સંવર્ગની કુલ 994 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે। આ ઉમેદવારો સરકારશ્રીની જે આ વેબસાઇટ છે ojas.gujarat.government.in પર જઈને તારીખ 17/5/2025ના બપોરે 15 કલાકથી તારીખ 10/6/2025 એટલે કે રાતના 12 વાગે ત્યાં સુધીમાં જે છે તમારે આની અંદર અપ્લાય કરવાનું રહે છે। આની અંદર ઉમેદવારોએ પરીક્ષા ફી ₹100 પ્લસ સર્વિસ ચાર્જ SBI e-પેના માધ્યમથી ઓનલાઈન ફી ભરવાની માટે તારીખ 25/5/2025થી લઈને જે છે 10/6/2025 સુધી તમારે આ ફી ભરી દેવાની રહે છે। આની અંદર પણ બહુ બધાની રિલેક્સેશન આપવામાં આવ્યું છે, એના વિશે પણ આપણે વાત કરીશું। આ જે ફીસ જે છે એ માત્ર અમુકને જ ભરવાની છે, મોસ્ટલી બધાને નથી ભરવાની થતી। પરીક્ષા ફી ભરવા માટે વધુ વિગતો પેરેગ્રાફ 4માં દર્શાવેલ છે, એની આપણે ઇન્ફોર્મેશન જે છે એ ત્યાંથી લઈશું। ત્યારબાદ ભરવાપાત્ર જગ્યાઓની વિગત, અહીંયા બધી જ એમની વિગતો આપેલી છે કે આ જે નંબર જે છે એ નોટિફિકેશન આપેલી છે અને એમાં વર્ગ 3ની સંવર્ગની જિલ્લા પંચાયત વાર કેટેગરી વાર ભરવાપાત્ર જગ્યાઓ નીચે મુજબ એમને અહીંયા આપેલી છે। તમે અહીંયા નીચે જગ્યાઓ જોઈ શકો છો। અહીંયા જે છે જિલ્લા પંચાયત આપેલી છે કે અમદાવાદ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, આણંદ જિલ્લો છે, એ પ્રમાણે છે। ત્યારબાદ અહીંયા કેટેગરીઝ બધી જ આપેલી છે કે કઈ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ અવેલેબલ છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ કેટલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકલા દિવ્યાંગ માટે નથી, પરંતુ જે સામાન્ય લોકો હોય એમના માટે પણ જે છે બહુ બધી જગ્યાઓ જે છે અવેલેબલ છે। તો આપણે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરી લઈએ। અહીંયા તમે જે છે અહીંયા જોઈ શકો છો, તમે આ પોતાની રીતે જે છે ટેલિગ્રામ ચેનલમાંથી આ PDF મેળવી અને જોઈ લેજો, કેમ કે જે છે આપણે બીજી ઇન્ફોર્મેશન આની અંદર જોવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ કેટલી જગ્યાઓ છે, તો 994 જગ્યાઓ છે, એમાં 456 જે છે એ જનરલ કેટેગરી માટે છે। એવી રીતે ટોટલ અહીંયા કરીને એમને આપી દીધી છે। ત્યારબાદ જોઈએ કે જાહેરાત દર્શાવેલ જગ્યાઓમાં સંખ્યામાં વધઘટ થવાની શક્યતા જે છે એ રહી શકે છે। ત્યારબાદ એમને અહીંયા સ્પષ્ટતા કરી છે કે 994 જે જગ્યાઓ છે એની અંદર અમુક જે છે અમુક માટે જે છે અલગથી રાખેલી છે, એની અંદર જે છે એ જ વિદ્યાર્થી મિત્રો અથવા એ જે એપ્લિકન્ટ્સ હોય એમનું સિલેક્શન થશે। તો 994 જે છે એમાં 52 જગ્યાએ શારીરિક અસક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે અનામત છે। તો 52 જગ્યાઓ જે છે જે હેન્ડીકેપ્ડ હોય એમના માટે આની અંદર અલગથી રાખવામાં આવેલી છે। ત્યારબાદ બીજી જે છે 88 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે। તો પૈકી જે માજી સૈનિક હોય એમના માટે 88 જગ્યાઓ જે છે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ જે છે 994 જગ્યાઓમાંથી જે છે મહિલાઓ માટે અનામત જગ્યાઓ નીચે મુજબ છે। તો મહિલાઓ માટે પણ જે છે અલગથી અનામત રાખવામાં આવી છે। સામાન્ય વર્ગની મહિલાઓ માટે અનામત જગ્યાઓ જે છે 144 છે। આર્થિક રીતે નબળા વર્ગ હોય એની મહિલાઓ માટે અનામત જગ્યાઓ 25 છે અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ SC/BCની મહિલાઓ માટે અનામત જગ્યાઓ 78 છે। ત્યારબાદ જે છે અનુસૂચિત જાતિ SC કેટેગરીના મહિલાઓ હોય તો એમના માટે 14 જગ્યાઓ અનામત છે। ત્યારબાદ અનુસૂચિત જનજાતિ કેટેગરીની મહિલાઓ હોય તેમના માટે 45 જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવી છે। તો આટલી જગ્યાઓ પર તો જે છે મહિલાઓનું જ સિલેક્શન કરવામાં આવશે। ત્યારબાદ તમે અહીંયા સામાન્ય સૂચનાઓ જે છે એ જોઈ શકો છો। આની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ જોઈન કરવા, એ બધી એમને ઇન્ફોર્મેશન આપેલી છે। ત્યારબાદ લેખિત સ્પર્ધામાં પરીક્ષા પદ્ધતિ અને પસંદગીની પ્રક્રિયા આ જાહેરાતનામાં હવે પછીના ફકરામાં દર્શાવ્યા મુજબની હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓપ્ટિકલ માર્ક રીડિંગ OMR દ્વારા પદ્ધતિથી લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની છે। તો આની અંદર OMR પદ્ધતિ જે છે એ લેવાની છે। ત્યારબાદ અહીંયા પરીક્ષા ફીસ જે છે એના વિશે પણ એમને ઇન્ફોર્મેશન આપી છે કે ફોર્મ ભરતી વ્યક્તિ જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તો એવા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહે છે। જેમની કેટેગરી જનરલ હોય એમને જ આ ફી ભરવાની રહે છે। નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોની કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં। તો જે અનુસૂચિત જાતિમાં છે, ત્યારબાદ અનુસૂચિત જનજાતિમાં છે,
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SC/BCમાં છે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જેમની જનરલ કેટેગરી હોય પરંતુ જેમના જોડે EWSનું સર્ટિફિકેટ હોય તો એમને પણ આ ભરવાની થતી નથી. માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન હોય તો એમને પણ આ ભરવાની નથી થતી. ત્યારબાદ શારીરિક અશક્તતા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો હોય PWD વાળા તો એમને પણ આ ફી ભરવાની થતી નથી. સામાન્ય વર્ગના જે હોય ઉમેદવારો એમને પરીક્ષા ફી ભરવાની રહે છે. આ માટે ઉમેદવારે ઓનલાઈન SBI e-Payના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશે. તો તમારે આ જે છે આના પર જઈને આ ફી ભરવાની રહે છે. તો પરીક્ષા ફી ક્યાં સુધી ભરવી ત્યાંની પણ અહીંયા મેં બધી જ ડિટેલ આપી દીધી છે. ત્યારબાદ જે છે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે વાત કરી લઈએ તો જે છે આ સંવર્ગો માટે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત નીચે મુજબ નક્કી કરવામાં આવે છે. નીચે એમને બધી જ ડિટેલ જે છે એ આપી દીધી છે. વર્ક અસિસ્ટન્સ હોય ક્લાસ 3 એના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો અ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ઓબ્ટેન્ડ ફ્રોમ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ ઓર એની ઓફ ધ યુનિવર્સિટી established or incorporated or under the central or state act in India or any other educational institute recognized as such as declared to be deemed as university under section 3 of the University Grant Commission Act 1956 or possesses an equivalent qualification recognized by the government, provided that the candidate holding bachelor's degree in civil engineering shall not be eligible to apply. જે છે તમે જોઈ શકો છો એમને ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ઓબ્ટેન કરેલું હોય ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા તો બીજી કોઈ પણ યુનિવર્સિટી દ્વારા તો એની અંદર જે છે એ એલિજિબલ થાય છે. ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ 1967. તો આ જે છે એની એલિજિબિલિટીઝ છે. અને ત્યારબાદ વય મર્યાદા તમે જોઈ શકો છો નોટ બી મોર દેન 33 યર્સ જેમની એજ 33 યર્સ કરતાં ઓછી હોય એ જ આની અંદર જે છે એપ્લાય કરી શકે છે. ત્યારબાદ જે છે ઉમેદવારો પ્રમાણપત્ર દસ્તાવેજો ચકાસણી સમય માન્ય યુનિવર્સિટી સંસ્થાના દરેક વર્ષના સેમેસ્ટર ગુણપત્રક અને પદવી પ્રમાણપત્રો અસલમાં રજૂ કરવાના રહે છે. તો બધા જ સેમેસ્ટરની માર્કશીટ જે છે તમારે અસલમાં રજૂ કરવાની રહે છે અને માન્ય સંસ્થાના પ્રમાણપત્ર હોવા જોઈએ. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વધારવાની લાયકાત માટે નિર્ધારિત તારીખ જે છે કટ ઓફ ડેટ જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં નિયત શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વધારાની લાયકાત માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી કરવાની છેલ્લી તારીખ 10/6/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. વય મર્યાદા નિર્ધારિત તારીખે જે છે છેલ્લી તારીખ 10/6/2025 છે જો એને લાસ્ટ ડેટ ગણવામાં આવશે. ત્યાં સુધીમાં તમારે 33 યર ના થયા હોય તો તમે અંદર અપ્લાય કરી શકો છો. ત્યારબાદ જે છે મહિલા ઉમેદવારો માટે તો સામાન્ય વહીવટ વિભાગના 11/11/2014 ઠરાવ ક્રમાંક એમને આપેલો છે. ની જોગવાઈ મુજબ મહિલા ઉમેદવારો માટે અનામતની જોગવાઈ લાગુ પડશે. મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યાઓ ઉપર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગીની ઠરાવેલ મેરિટના ધોરણે વિચારણા થઈ શકે છે. તો જે અનામત જે છે એની અંદર તો મહિલાઓ જ હશે પરંતુ એવું નહીં વિચારવાનું કે બાકીની જગ્યાઓ પર મહિલાઓ અપ્લાય નહીં કરી શકે. તો જે બાકીની જગ્યાઓ જે છે એની અંદર જે છે મેરિટના બેઝ પર જે છે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે પણ એમને અહીંયા આપેલું છે કે કોઈ મહિલા ઉમેદવાર પોતે વિધવા હોય તો ઓનલાઈન અરજીપત્રકમાં સંબંધિત કોલેજમાં હા અવશ્ય દર્શાવવાનું રહેશે અન્યથા લાગુ પડતું નથી એમ દર્શાવવું. તેમજ વિધવા હોવાના અંગેના પ્રમાણપત્રોની વિગત ઓનલાઈન અરજી કરવામાં રહી છે. તો એ બધી જ એમની ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ એક સર્વિસમેન માટે આપેલી છે બધી જ ઇન્ફોર્મેશન જે છે એમને સ્ટેપ બાય સ્ટેપ જે છે EW હોય તો તમારી કેટેગરી પ્રમાણે તમારે લખવાનું રહે છે. ત્યારબાદ જે છે તમે વિકલાંગ છો તો કેટલા વિકલાંગ છો એની પણ કેટેગરી હોય છે તો એ પ્રમાણે તમારે લખવાનું રહે છે. ત્યારબાદ જે છે એમની એ બધી જ ઇન્ફોર્મેશન સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. તો આની PDF જે છે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ચોક્કસપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો એમને બધી જ ડિટેલ આપી છે પરંતુ આપણે અત્યારે આટલી બધી ડિટેલ્સની ચર્ચા નહીં કરી શકીએ. તો આની PDF જે છે તમને ટેલિગ્રામ ચેનલની અંદર જરૂરથી મળી જશે. એમને બધા જ એક્ટ પ્રમાણે કેટલી જગ્યાઓ છે રમતગમતની સ્પર્ધા હોય એક ઉમેદવાર એક જ અરજી એવું કન્ફર્મ કરવાનું રહે છે કે તમે એક ઉમેદવાર છો તો એક જ અરજી કરો. જો મલ્ટિપલ અરજી કરશો તો ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે અને એમને ક્વેરીઝ બહુ આવી શકે છે. ત્યારબાદ નાગરિકતા જે છે તો ભારતનો નાગરિક હોય અથવા નેપાળનું પ્રજાજન હોય અથવા ભૂતાનનું પ્રજાજન હોય મૂળ ભારતની વ્યક્તિ હોય અને ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન શ્રીલંકા કેન્યા યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશોમાં ટ્રાન્ઝેનિયા સહિત પ્રજાસત્તાક અગાઉ ટ્રાન્ઝેનિયા અને ઝાંઝીબાર જામ્બિયા મલાવી ઝેર ઇથોપિયા અને વિયેતનામમાંથી સ્થળાંતર કરીને આવી હોય પરંતુ
ખ ઘ વર્ગ હેઠળ આવતા ઉમેદવારો જેની તરફેણમાં રાજ્ય સરકારે લાયકાતનું પ્રમાણપત્ર આપ્યું હોય તેવા વ્યક્તિ હોવા જોઈએ. ત્યારબાદ છૂટછાટ આની અંદર આપવામાં આવે છે. તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો હોય એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. મહત્તમ 45 વર્ષની મર્યાદા હોય આની અંદર આપવામાં આવી છે. અનામત કેટેગરીના પુરુષો ઉમેદવારો માટે 5 વર્ષની આપવામાં આવી છે, એટલે કે 45 વર્ષની વયમર્યાદા સુધી તે એપ્લાય કરી શકે છે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જે છે 5+5 એટલે કે 10 વર્ષની એટલે કે મહત્તમ 45 વર્ષની વયમર્યાદા હોય ત્યાં સુધી એપ્લાય કરી શકે છે. ત્યારબાદ સામાન્ય કેટેગરી હોય તેમાં 10 વર્ષની આપેલી છે પુરુષોને. સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 15 વર્ષની છૂટછાટ આપેલી છે. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 15 વર્ષની આપેલી છે. ત્યારબાદ અનામત કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારબાદ જે છે માજી સૈનિક ઉમેદવારો માટે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ એટલી એમને અહીંયા રિલેક્સેશન આપવામાં આવ્યું છે. એમને કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ, તો આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. ત્યારબાદ પગાર ધોરણ કેટલું રહેશે? તો પસંદગી પામેલ ઉમેદવારોની આ જગ્યા ઉપરાંત કરાર આધારિત નિમણૂક થયેલી નાણાં વિભાગમાં 29/4/2010ના ઠરાવ ક્રમાંક અહીંયા આપેલો છે. એ પ્રમાણે જે છે તમારી સેલેરી રહેવાની છે. તો તમે જોઈ શકો છો 26,000 પ્રતિ માસ એટલે કે એક મંથલી તમારી 26,000 સેલેરી જે છે એ આ જોબની અંદર રહેવાની છે. તો આની બહુ સારી સેલેરી જે છે એ કહી શકાય. ત્યારબાદ જે છે અહીંયા તમારી વેબસાઇટ આપેલી છે કે આ વેબસાઇટ પર જઈને તમારે એપ્લાય કરવાનું રહે છે. ત્યારબાદ એમને બધી જ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી છે. તમે આ પીડીએફ ચોક્કસપણે એકવાર જે છે એ વાંચી લેજો. આની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જે આપેલી છે. ત્યારબાદ અહીં એમને એક્ઝામની પેટર્ન આપેલી છે કે સિલેબસની અંદર કયું સમાવેશ થશે. જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ ગુજરાતીમાં હશે. એક્ઝામનું મીડિયમ ગુજરાતી, ગ્રામરનું હશે એ પણ ગુજરાતીમાં હશે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર ઇંગ્લિશની અંદર હશે આ પેપર. ત્યારબાદ જનરલ મેથેમેટિક, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન ગુજરાતીમાં હશે. ક્વેશ્ચન અસેસિંગ ધ રિક્વિઝાઇટ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તો આ પણ ગુજરાતીમાં હશે. ટોટલ 200 માર્ક્સની એક્ઝામ રહેવાની છે. 3 કલાક તમને અંદર જે છે એ આપવામાં આવશે. તો તમે અહીંયા એક્ઝામની પેટર્ન પણ જોઈ શકો છો. તેમને બધી જ ઇન્ફોર્મેશન જે છે આની અંદર આપી દીધી છે. ત્યારબાદ હવે આપણે લઘુત્તમ લાયકી ધોરણ જે મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જે છે નક્કી કરવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા વર્ગ 3 ભરતી નિયમો 2021ની જોગવાઈને આધીન રહીને મંડળ દ્વારા સંબંધિત કેટેગરીમાં લઘુમતી લાયકી ધોરણ નક્કી કરવામાં આવશે. અન્ય અગત્યની શરતો એમને અહીંયા આપેલી છે, તો તમે બધી વાંચી શકો છો. અને ત્યારબાદ જે છે આ ફોર્મ એક્ઝેક્ટલી ફિલ કરી શકો છો. ત્યારબાદ એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. તો આને તમારે એક્ઝેક્ટલી વાંચવાનું રહે છે, જેથી તમને કોઈ પણ ક્વેશ્ચન ના રહે અને તમે જે છે એ બધું એક્ઝેક્ટલી ફોર્મ ફિલ કરી શકો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક આપેલો છે. અસિસ્ટન્ટની જગ્યાઓનું ચેકલિસ્ટ જે છે આપેલું છે. નીચેની તારીખો દરમિયાન બંને તારીખો સહિત જન્મેલા હોવા જોઈએ. મહત્તમ વયમર્યાદા 45 વર્ષ જે છે એ હોવી જોઈએ. તો તમે આ તારીખની અંદર જન્મેલા હોય તો જ તમે અંદર અપ્લાય કરી શકો છો. એમ બધા જ કેટેગરી વાઇઝ બધાની ડિટેલ આપેલી છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે ગવર્મેન્ટ જોબની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને ચોક્કસપણે જે છે એ આ જોબનો લાભ લઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.